કોઈ મેન્ટરશિપ કે કોઈ એવું ટ્રેનિંગ તમે લીધી કે જેનાથી આટલું બધું એક્સપાન્શન થઈ શકે? આ બધા થોટ પ્રોસેસ કઈ રીતે ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. સો બેઝિકલી એ તો કસ્ટમરથી તમે શીખતા જાઓ. બસ તમારી શીખવાની રીત અલગ અલગ હોય એમ. સો અમે લોકો કેવી રીતના શીખ્યા કે ભાઈ અમે તમે કોઈ બી કસ્ટમરને પૂછો ને ભાઈ કેવું લાગ્યું, તો ભારતના કસ્ટમર એટલા મસ્ત છે ને, ખાસ કરીને આપણે ગુજરાતના સુરતના, એ હંમેશા તમને એમ જ કહેશે બહુ મજા આવી. એક જ જવાબ હોય. અને કોઈ પણ તમે કોઈ બી પૂછો ને તો બધા કંપની શું કરતા હોય, કસ્ટમર ફીડબેક પર ધ્યાન આપતા હોય. એમ જ કહે ને બધા. અમે એમાં થોડુંક અલગ કર્યું. અમે કીધું યાર ફીડબેક તો બધા સારા જ આપે છે. વોટ વી ડીડ, અમે શું કરતા હતા કે માણસ આવે, કોઈ બી કપલ આવ્યું, કોઈ ફેમિલી આવી, કઈ બી એ લોકોએ જે બી ખાધું જમીને ને પછી એ લોકો જે જાય તો પછી જે ટેબલ પર જે પડ્યું હોય તો એને છોડીને કેમ ગયા એમ. ઓકે, કારણ કે ભારતમાં અફોર્ડેબલ સેગમેન્ટ છે, બધાને અફોર્ડેબલ ફૂડ જોઈએ. અહીંયા કોઈ બી માણસ 200 રૂપિયા ખર્ચીને એ છોડીને ના જાય. સમજો તો તમારું પેટ ભરાઈ ગયું તો તમે પાર્સલ કરાવી લો. એક્ઝેક્ટલી. તમે છોડીને જાઓ છો કે ભાઈ સેન્ડવિચ તમે લીધી કે 2 પીસ છોડીને જાઓ છો, 4 પીસ આવ્યા એમાંથી 2 ખાધા, 2 છોડી દીધા, એટલે ફૂડમાં કઈ હશે? કારણ કે તમને ગમ્યું. તમારો અમુક વાર એવું બી હોય કે આપણને બહુ ભૂખ લાગી હોય, આપણે બહુ બધું મંગાવી લીધું પણ પછી કે યાર પેટ ભરી ગયું તો હવે પાર્સલ કરાવી લે. પણ છોડીને જાય છે, પૈસા આપીને અહીંયા છોડીને જાય, એનો મતલબ કે તમારી ફૂડની ક્વોલિટી ડાઉન છે. કઈ એમાં ક્વોલિટી કે એમાં હશે. તો અમે શું કરતા હતા કે કોઈ બી માણસ છોડે તેને સાઈડમાં લે કે સર મેમ કઈ ઇશ્યુ છે, શું થયું છે એમ, કેમ તમે? તો પેલો કે સર પેટ ભરાઈ ગયું છે, પેટ ભરાઈ ગયું છે. કે સર પાર્સલ કરી દઈએ. પેલો કે નહીં પાર્સલ. તો કે સર કઈ બી હોય તમે મને કહો, અમે બી નવા છે. અમે બહુ ઓનેસ્ટલી એમ આવું થયું એકચ્યુઅલી પ્રોસેસ થઈ છે. ધીસ ઇઝ ધ પ્રોસેસ બ્રો, ધીસ ઇઝ ધ ઓનલી પ્રોસેસ એકચ્યુઅલી. તો અમે એકચ્યુઅલી કહેતા કે ભાઈ જો અમે નવા છે, અમે હંમેશા ઓનેસ્ટલી કહીએ કે ભાઈ અમે નવા છે, અમે બી અત્યારે નવું સ્ટાર્ટઅપ કર્યું છે, તો કઈ બી અમારી ભૂલ હોય તો તમે અમને કહો, અમે સુધારશું. મોટા ઉંમરના હોય, કોઈ અંકલ કે આંટી હોય તો એમને એમ કહેતા જો અમે તમારા સન જેવા જ છે, તમે અમને એમાં સમજીને એક સલાહ આપો કે અમે આમાં શું કરીએ. પેલા અમને કંઈક સલાહ આપે. કોઈ આપણા જેવા ભાઈબંધ હોય તો આપણે એવી રીતના વાત કરીએ કે ભાઈ વી આર જસ્ટ લાઈક બ્રધર. જેમ તમે સ્ટાર્ટ કર્યું હશે કોઈ બિઝનેસ, અમે બી સ્ટાર્ટ કર્યું છે, તો અમારાથી ભૂલ થઈ શકે છે, પણ તમે છોડ્યું છે એટલે અમે પૂછવા માંગીએ છીએ, પ્લીઝ સજેસ્ટ કરો. એક્ઝેક્ટલી. સો ધીસ ઇઝ હાઉ ફીડબેક લીધા અમે અને સુધારો કરતા ગયા. અને બાકી તો મેન્ટરશિપ તમને આવી રીતના જ મળે. અને સોશિયલ મીડિયાનો જમાનો છે અને યુટ્યુબ છે, ત્યાંથી તમને જે માહિતી જોઈએ મળી શકે. તમે સોશિયલ મીડિયા કીધું એટલે મારા મગજમાં એક નવો સવાલ આવ્યો કે ફૂટફોલ કોઈ પણ લાવવા માટે, કોઈ પણ ફૂડ બિઝનેસ માટે ફૂટફોલ લાવવા માટે વોટ ઇઝ ધ કી ટૂલ? સોશિયલ મીડિયા ઓર એનીથિંગ એલ્સ? તમારા માટે શું? વર્ડ ઓફ માઉથ. રિપીટ એનાથી જ આવે. સોશિયલ મીડિયા વન ટાઈમ લઈને તમે જે કહો છો ને સોશિયલ મીડિયા, ધેટ વોઝ ટ્રુ બટ બિફોર 2 years. જ્યારે લોકોને એવું લાગતા હતા કે આ ફૂડ બ્લોગર જઈને કે કોઈ બી વસ્તુ નું જે વિડીયો ને એ બધું બનાવે છે, ધેટ ઇઝ કમ્પ્લીટલી નોન પ્રમોશનલ. અત્યારે તમે કોઈ બી માણસને પૂછશો ને તો એને ખબર છે કે પેલા ફૂડ બ્લોગર પૈસા લઈને રીલ બનાવે છે. એક્ઝેક્ટલી. બધા સારું જ બોલે છે, બધા સારા જ બોલે છે ને બધાને ખબર છે એ વસ્તુ. પહેલા જે વ્યુઅર છે એને એ વસ્તુ ખબર નહોતી કે પ્રમોશનલ છે. એને એવું લાગતું હતું કે આ નવી વસ્તુ એક્સપ્લોર કરી છે. યુ નો વેજી પાજી ખ્યાલ છે તમને? વેજી પાજી, હા. તો એમને બી આપણો રિવ્યુ કર્યો. એક્ઝેક્ટલી. મેં એના ઉપર જ આવતું હતું કે ફૂડ બ્લોગરની તરફ ભરોસો મને એના ઉપર રહ્યો છે, બીકોઝ હું એમને જોઉં છું. એના સિવાય બહુ બધા છે, ઘણા બધા સારા છે, પણ મેં અત્યારે પબ્લિક પરસેપ્શન નું વાત કરું છું. ફૂડ બ્લોગરના પરસેપ્શનથી નહીં, બટ જે પબ્લિકનું પરસેપ્શન છે, બીકોઝ હંમેશા અમે ગ્રાઉન્ડથી ટચમાં હોઈએ છીએ, તો પબ્લિકનું જે અત્યારે પરસેપ્શન છે, એ લોકો ફૂડ બ્લોગરને જે પહેલા કેવું કે કોઈ રીલ જોઈને તો ફૂડ બ્લોગરે કીધું કે આ સારું છે તો ત્યાં જાય અને જાય. અત્યારે એને ખબર છે કે આ ફૂડ બ્લોગર તો બધું જ ચાલશે
ટુડેઝ વર્લ્ડ એટલે આ છેલ્લા 2 વર્ષમાં યુ કાન્ટ ક્રિએટ એ બ્રાન્ડ ઓનલી બેઝડ ઓન ધ ફૂડ બ્લોગર. તો Exactly. અત્યારે અમે શું કરીએ છીએ, અમારા જે જૂના કસ્ટમર છે એ બધાને અમે પર્સનલી ફોન કરીએ છીએ. એ બહુ ટાઈમ થઈ ગયો સર, તમે આવ્યા નથી, અરે નવરાત્રીનું આ ઓફર ચાલે છે, તમે તો અમારા જૂના કસ્ટમર છે. તો અમારી પાસે ડેટા હોય છે, તો વોટ વી આર ડુઇંગ, 1-to-1 કોલિંગ કરીએ છીએ. That is આ બહુ ઓછી બ્રાન્ડ્સ કરે છે. કોઈ જ નથી કરતું. નોટિફિકેશન્સ ને એવું બધું લોકો આપતા હોય જ્યારે એપ્લિકેશન એ હોય તો. ઈઝી છે ને. હા. મેં નંબરની લિસ્ટ આપી ને 10,000 નંબર છે, બધા પર મેસેજ જતા રહ્યા. હવે મેસેજમાં બી એવું થઈ ગયું છે ને કે તમે સબકોન્શિયસલી એટલા ટ્રેન્ડ છો કે પ્રમોશનલ મેસેજ આવે તેને જોતા જ નથી. નથી. તમારા છાપા પર કોઈ પેલા પેમ્પલેટ આવે, તમે સબકોન્શિયસલી ટ્રેન્ડ છો. હમ. યુ આર ટ્રેન્ડ સો વેલ કે તમને એટલા વર્ષથી જોયા છે કે તમે આમ કાઢો ને એને સાઈડમાં જ મૂકી દો છો. છાપામાં તમારે રોજ આવે Exactly. તો એ દેટ ઇઝ ટ્રેડિશનલ મેથડો બધા જે એડવર્ટાઇઝમેન્ટ છે હમ. એનાથી તમારું માઇન્ડ, બોર થઈ ગયું છે અને એને એક્સેપ્ટ જ નથી કરતું. તમારા માઇન્ડને હવે ખબર પડી ગઈ છે કે આ પ્રમોશનલ છે, આને નથી જ જોવાનું. તો અત્યારે તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી શું? આ તમને કીધું ફૂડ બ્લોગર તો Food છે જ, હમ. બટ દેટ ઇઝ ફોર અવેરનેસ, દેટ ઇઝ નોટ ફોર બ્રાન્ડિંગ. હમ. ડિફરન્શિએશન છે. અવેરનેસ કે કોઈ સિટીમાં ખુલ્લું હોય તો ભાઈ એને એ ખબર પડે કે આ છે આપણા સિટીમાં, મારો દાહોદમાં ખુલ્લું છે કે ભાઈ દાહોદમાં હવે ઝુરકો આવી ગયું છે, હમ. જામનગરમાં ખુલ્લું તો એ જામનગરમાં હવે ઝુરકો ઝુરકો આવી ગયું છે. Kind of. અવેરનેસ. હમ. કસ્ટમર રિટેન્શન ફર્સ્ટ થિંગ ઇઝ બિહેવિયર. જે માણસ કાઉન્ટર પર બેસે છે એનો બિહેવિયર. ભાઈ તમારા સાથે કોઈ ફેમિલી આવ્યું છે, નાનો પોયરો તમારા સાથે આવ્યો છે, એને તમે એક ચોકલેટ આપો 5 રૂપિયાની, હમ. એ આખા જીવન યાદ રાખશે કે હું ઝોરકોમાં ગયેલો ને તો મને ચોકલેટ આપેલી. આપણને બી નાનપણમાં કઈ એવી રીતના સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળ્યું હોય તો મળ્યું. યાદ હોય. હું અત્યારે રિકોલ કરી શકું છું મારી સાથે આવું થયેલું છે એટલે મને યાદ. એક્ઝેક્ટલી. અને પછી તમે તમારા પેરેન્ટ્સને કહો મમ્મી મારે ઝોરકોમાં જવું છે, અને પેરેન્ટ્સ ક્યાં જશે? ઝોરકોમાં. જ્યાં નાનો પોયરો કે છે ત્યાં. ખાલી માર્કેટિંગ જ બધું નથી, તમારે ત્યાંને પર્સનલાઇઝ ટચ પણ આપો. પર્સનલાઇઝ ટચ આપશો ને અત્યારે એટ પ્રેઝન્ટ જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, હોઈ શકે 2 વર્ષ પછી કંઈક નવું આવશે. એટ પ્રેઝન્ટ અમે જે ગ્રાઉન્ડ લેવલથી ફીલ કરીએ છીએ દેટ ઇઝ ધીસ.